મુદ્દાની વાત કરવાની છે મહારાષ્ટ્રની। જી હા, મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર હવે આફતમાં બદલાતી જોવા મળી રહી છે। ક્યાંક વરસાદે મુંબઈની લાઇફલાઇનને ધીમી પાડી દીધી છે, તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। રત્નાગિરીમાં રસ્તા ધસી પડતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સૌથી પહેલા તમને મુંબઈના દ્રશ્યો બતાવીએ। મુંબઈમાં વહેલી સવારથી જ વરસાદે જોર પકડતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદના કારણે માર્ગ અને રેલવે વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે। વેસ્ટર્ન લાઇન પર વિરારથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનો 18 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે, જ્યારે કે કલ્યાણથી CSTM જતી લોકલ ટ્રેનોમાં પણ અંદાજે 10 મિનિટનો વિલંબ નોંધાયો છે। मुंबई में लगातार छठवें दिन मूसलाधार बरसात जारी है। रुक रुक कर जारी इस बरसात ने मुंबई की लाइफलाइन पर ब्रेक लगा दिया है। मुंबई की तीनों लाइफलाइन यानी कि मुंबई की BST, मुंबई का सड़क मार्ग और मुंबई का रेल मार्ग तीनों इस वक्त धीमी गति से चल रहे हैं। हम इस वक्त मुंबई के वेस्टर्न एक्सप्रेस हाईवे पर हैं और वेस्टर्न एक्सप्रेस हाईवे के जोगेश्वरी का ये एक नज़ारा हम आपको दिखाते हैं। आप देखिए कि जो गाड़ियां दहिसर और दहिसर के आगे नायगांव, वसई, विरार, नालासोपारा या दहिसर के बाद बोरीवली, कांदिवली, मालाड से आ रही हैं और जो साउथ मुंबई की दिशा में जा रही हैं, यानी कि चर्चगेट, कुलाबा, मरीन लाइन, दादर, लोअर परेल, वर्ली, बांद्रा की तरफ जाने वाली जो गाड़ियां हैं, कितनी ज्यादा स्लो मूविंग ये गाड़ियां चल रही हैं, कितनी धीमी रफ्तार से ये गाड़ियां चल रही हैं। जहां तक हमारी नजर जा रही है सिर्फ और सिर्फ ट्रैफिक नजर आ रहा है। ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી અકસ્માતની વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે। કામતઘર વિસ્તારના ફેનાપાડા સ્થિત PEM હાઈસ્કૂલ પરિસરમાં ઉભેલું એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થઈ જતા બાઉન્ડ્રી નજીક આવેલી એક માળની ચાલની છત પર તૂટી પડ્યું હતું। અકસ્માત સમયે ઘરમાં લોકો હાજર હોવાથી વૃક્ષ પડતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી। તો રત્નાગિરી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ સતત વરસી રહેલા ભારે વરસાદે માર્ગ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે। સાથે જ ગૃહાનગર વિસ્તારની વાત કરીએ તો વિસાપુર પાંગરી ગામને જોડતો મુખ્ય માર્ગ અનેક સ્થળે ધસી ગયો છે, જેના કારણે ગામનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે। માર્ગનો મોટો ભાગ ધરાશાયી થવાની સાથે જ અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે વધુ ભાગ ધસી પડવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને સ્થાનિક લોકોની અવરજવર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। આ તરફ પુણે જિલ્લાના પિંપરી ચિંચવડ વિસ્તારના મોશીમાં આવેલા કચરા ડિપોની એક ઇમારત અચાનક જ ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત સમયે ઇમારતમાં અંદાજે 20 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે। અત્યાર સુધીમાં 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કે હજુ પણ આશરે 15 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ NDRF અને સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની સાથે પિંપરી ચિંચવડ મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી।